મારું નામ પટેલ અંકિતાબેન છે. હું RNK પંડ્યા હાઈસ્કૂલમાં વોકેશનલ ટીચર તરીકે ફરજ બજાવું છું અને આજે આપણે બ્યુટી પાર્લરમાં વપરાતા સાધનો તથા મટીરિયલ વિશે જાણીશું. સૌપ્રથમ આપણે આઈબ્રોમાં વપરાતા મટીરિયલ તથા સાધનો વિશે જાણીશું. આઈબ્રો બનાવવા માટે વપરાતી સાધન સામગ્રીમાં અરીસો, પાવડર, આઈબ્રો રીલ, કાતર તથા જેલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે એ જ રીતે વેક્સિંગમાં વપરાતી સાધન સામગ્રી વિશે જાણીશું. વેક્સિંગમાં વપરાતી સાધન સામગ્રીમાં વેક્સ હીટર, વેક્સ સ્પેચ્યુલા, પાવડર, વેક્સ તથા વેક્સ સ્ટ્રીપનો ઉપયોગ કરીશું. હવે આપણે ફેશિયલમાં વપરાતી સાધન સામગ્રી વિશે જાણીશું. ફેશિયલમાં વપરાતી સાધન સામગ્રીમાં પાણીનું બાઉલ, હેર બેલ્ટ, બ્લેકહેડ રિમૂવર, સ્પંજ, બ્રશ, પ્લેટ, કોટન, ક્લિન્ઝિંગ મિલ્ક, ટોનર, ગુલાબજળ તથા અન્ય પ્રકારની કીટનો ઉપયોગ કરીશું. ફેશિયલ કીટમાં ક્રીમ, સ્ક્રબ, જેલ તથા ફેસ પેકનો સમાવેશ થાય છે. હવે આપણે બ્લીચિંગમાં વપરાતી સાધન સામગ્રી વિશે જાણીશું. બ્લીચિંગમાં વપરાતી સાધન સામગ્રીમાં પાણીનું બાઉલ, સ્પંજ, બ્રશ તથા ટ્રે, હેર બેલ્ટ, ક્રીમ અથવા જેલ, એક્ટિવેટર અને કોટનનો સમાવેશ થાય છે. હવે આપણે હેર કટિંગની સાધન સામગ્રી વિશે જાણીશું. હેર કટિંગમાં વપરાતી સાધન સામગ્રીમાં એપ્રોન, અલગ અલગ પ્રકારના કોમ્બ જેવી રીતે પેડલ બ્રશ, પોઇન્ટ બ્રશ, રાઉન્ડ બ્રશ, હેર સ્પ્રે બોટલ, સેક્શન પિન અને કાતરનો સમાવેશ થાય છે. હવે આપણે હેરસ્ટાઇલમાં વપરાતી સાધન સામગ્રી વિશે જાણીશું. હેરસ્ટાઇલમાં વપરાતી સાધન સામગ્રીમાં હેર ડ્રાયર, હેર સ્ટ્રેટનર અને કર્લર, હેર ક્રિમ્પર, આર્ટિફિશિયલ હેરસ્ટાઇલ, પાર્ટેશન પિન, વિવિધ પ્રકારની પિનો, હેર રબર, હેર નેટ, હેર ડોનટ, હેર સ્પ્રે, હેર કોમ્બ અને અલગ અલગ પ્રકારના હેર બ્રોચ નો સમાવેશ થાય છે. હવે આપણે મેકઅપમાં વપરાતી સાધન સામગ્રી વિશે જાણીશું. મેકઅપમાં વપરાતી સાધન સામગ્રીમાં મોઇશ્ચરાઇઝ ક્રીમ, વિવિધ પ્રકારના કન્સીલર, વિવિધ પ્રકારના બ્રશ, આર્ટિફિશિયલ આઈલેસીસ, મેકઅપ પ્લેટ, આઈલાઇનર, કાજલ તથા આઈબ્રો પેન્સિલ, આઈ પેલેટ, બિંદી, કોમ્પેક્ટ પાવડર, ફાઉન્ડેશન, સીરમ, અલગ અલગ પ્રકારના ફાઉન્ડેશન, કોમ્પેક્ટ પાવડર, ટિશ્યુ પેપર અને લિપસ્ટિકનો ઉપયોગ કરીશું. તો આ હતી બ્યુટી પાર્લરમાં વપરાતા સાધન સામગ્રીની સામાન્ય માહિતી. થેન્ક યુ.